કાયદો હાથમાં લેવો હોય તેને કશું વાર લાગે ખરી? ઉલટમાં શું કરે લોકો? કાયદો હાથમાં લે છે, પછી જયારે તાર જવાબદારી આવે છે ને પછી ફટ ગીધેલમાં ગાલી દે છે ને, પકડી બોસા પકડી કરી દે, બોસા પકડી કરી દે. કારણ કે છેવટે કાયદો તો કાયદો જ ને. પછી નરક ની જેલ થઈ દાદા, નરક ની જેલ થઈ ને? ના એવું કઈ નઈ, નરક ની જેલ એવું કેવું? એ તો જાનવર ભાઈ જાય કે જાય, બહુ ઊંધું કર્યું નરક ભાઈ જાય તો નરક માં જાય. આ તો ખુશ થઈ જાય છે. શું થાય છે? તારે એક ટેટો ભળે તો આખું આ મકાન ધંધણી ઉઠે. આ તો ખુશ થાય છે, આપણે અહીં બેઠેલા જ ભડકે નહીં એવું ખુશ. નરકમાં તો ટેટા ફૂટે એવા આખી એ હાલે મકાન હાલે. તેને તો મોક્ષ માં પહેવા દે, અરે નર્ક માં પહેવા દે. અમને નર્ક માં કોણ પહેવા દે? આ સુડસુડીઓ ને. તેથી તો નર્ક માં જવા સુરવીર જોઈએ. નર્ક માં જવા માટે સુરવીર માણસ જોઈએ. જે મોક્ષે જનારો હોય તે જ નર્ક માં જાય. આ બીજા આ ચકલો જે મોક્ષે જનારો સુરવીર હોય તે જ નક્ષે નરકે જાય. તેથી નર્ક બંધ થઈ ગઈ ત્યાર. શું કહ્યું? ચોથી પાંચમી છઠ્ઠી હાથમી બંધ થઈ ગઈ આ સુરસુડિયા માટે. સુરસુડિયા કે શું કરવાનો છે કે બંધ કરતો નકામું ભાડું ખર્ચવું પડે કે છે. અને ચાર દેવ ગતિ બંધ થઈ છે. આ સુરસુડિયા કેટલું કોણ બંધવાના હતા કે દેવ ચાર ઉપરની દેવ ગતિ જવાના, એટલે બંધ થઈ ગયું કુદરતી રીતે. સુરસુડિયા હતો કેવું દેખાય છે તારે? એવું જ દેખાય છે. તમને સમજાય એવું? અમને ફરી પાપ જ બોધ તો કઈ આવડે છે. અને અંદર આ કપટ નો જ પાપ છે. અહંકાર આમ છે કે નહીં આડે આમ કે ગજો નહી. બધો કપટી માલ છે. બધો કેવો છે? વિરાધક માલ. વિરાધ ના કરતો આવેલો જે પડી રહેલો તે માલ આ છે. એમાંથી આ દાદા ને ચાયડે જેટલો ચડે એટલો હાથે, બીજું તો એમને પડી જવાના. તારી થવું હોય તેમ તો આજ્ઞામાં રહેવું પડશે. શું કહ્યું? આજ્ઞામાં રહેવું જોઈએ. આજ્ઞામાં રહેવું પડશે. એક બહુ આજ્ઞામાં કાઢી નાખવો પડશે. તો અને આજ્ઞા મજાની છે, કેવી સરસ છે. કઈ બટાટા વડા ના પાડ્યા છે? દારૂ ખોર ફોડવા ના પાડીશ? કશું ના નથી પાડી. જો કપડા પહેરે છે નહીં તો પહેરવા દે કે કપડા થયો ચડતા પહેલા એવું કઈ આપડે ના પાડી છે? આપડે જો જાણીએ કે બધા મૂર્છિત લોકો છે, અમને ના પાડીએ તો છોરા માના કરશે. એના કરતા ઉઘાડો જ કરે છે. અમને તો માથું ઉડાવડાયું હોય ને તો ઘેર બાલ લાવીને પછી આટલું ગોઠવી દે. પાછું એના કરતા રહેવા દે ભાઈ માથું. બહુ સુરવીર લોકો હોય. આખા ગામમાં સરકારે મળે એક અપમાન કર્યું હોય તો શું કહ્યું? તાર કાઠિયાર મને પેલું પેલા વાતા થતી ત્યાં એ રહ્યું છે એવો માલ. કેવો? પાછળ સિલક રહી ગયેલો સડેલો માલ, એમાં જ સડેલો. તાર મૂળ હાજો છે તો કેવો છે માલ? ક્ષત્રિય કપટ ના હોય. ક્ષત્રિય સંયોગ આવે તો તમને હર્ષ નથી થતો, વિયોગ થાય તો તમને દુઃખ થતું નથી. ખબર પડે ને? એ બધું આર્ત ધ્યાન કહેવાય. એ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થઈ ગયું ત્યાંથી મોક્ષ નો દરવાજો પેસી ગયો માણસ. અનાદિકાળ થી જે લોક ની કિંમત હતો તે ઉઘડીનો પેસી ગયો. પછી બીજું બધું નિકાલ કરવાનો રસ્તો. એ બંધ થાય નહીં કોઈને. બંધ થવાનો મોક્ષે જનારો હોય ને નક્કી થઈ ગયું હોય તો જ બંધ થાય, નહીં થાય નહીં.
એટલે પછી ઊંડા બહુ ઉતરવામાં જરૂર નહીં, સમજવા માટે સમજવું. ઊંડા ઉતરો તો પછી મનમાં એમ રહી જાય કે તારું શું રહી ગયું છે, કજું રહ્યું નથી. ફક્ત તમારી આજ્ઞા જો બરોબર પાડો ને એટલી જ કચાશ જો હોય ત્યારે પાકી કરજો. શું આજ્ઞા? કારણ પુરુષ થયેલા છો, પુરુષાર્થ થઈ જ છો. અને આજ્ઞામાં કશું બાકી રહ્યું નથી. આજ્ઞા બધી કશું બાકી રહેતું નથી. ખેરાજ ને આજ્ઞા ગમે છે અમારી કોઈ વાર? કઈ આજ્ઞા ગમે છે બહુ પસંદ? શું કહેતી ખેરાજ? પાણી લાવજે. પાંચે પાંચ ગમે છે. પાંચે પાંચ વ્યવસ્થિત કોઈને સમજાયું ખરું તમારે? તમને વ્યવસ્થિત સમજાઈ ગયું છે? એટલે મોહ બધો નાશ જ થઈ ગયો. આ તો સમજાવવા માટે સમજાવીએ કે ચારિત્ર મોહ કહેવાય બધું. કારણ કે ધર્મ ધ્યાન છે. શું છે? ધર્મ ધ્યાન. હા, એ ધર્મ ધ્યાન હોય તો શુક્લ ધ્યાન અંદર હોય. ધર્મ ધ્યાન હોય તો જ હોય. શુદ્ધાત્મા થયું એટલે શુક્લ ધ્યાન તો છે જ. બાર ધર્મ ધ્યાન હોવું જોઈએ. આજ્ઞા પાડવી એ જ ધર્મ ધ્યાન ને? એ જ ધર્મ ધ્યાન. બીજું વાતમાં કશું અઘરું નથી. આમ જાગૃતિ રાખવાની જરૂર એટલી જ. જાગૃતિ ના દાદા પાસે બાગડી કરવી આપણે.